ચલો જિંગલનું એક ગાન કરવાનું છે. આગે કદમ આગે કદમ, આગે આગે કૂચ કરો, આગે આગે કૂચ કરો, 1% ના પાછા પડો. કરવો છે કરવો છે, રેકોર્ડ બ્રેક કરવો છે, લેવો છે લેવો છે, અમીનો રાજીપો લેવો છે. તો આપણે આ જિંગલનું ગાન કર્યું. હવે 20% બાકી એવું કન્ટેન્ટ આપણે અત્યારે જે આવ્યા છીએ અભ્યાસ પર્વમાં, જે છે શેરુ પહેલા નંબર લાયા. કોણ લાવ્યું? શેરુ પહેલા નંબર લાયા. તો હવે જો આપણે મોબાઈલને મૂકી દીધો, મોબાઈલને મૂક્યો એટલું નહીં, પણ આપણે યોગ અને પ્રાણાયામ કરતા તે શીખી ગયા. પણ હવે આપણે પહેલો નંબર લાવવાનો છે. બધાને પહેલો નંબર આવતો નથી. તો પહેલા નંબર માટે આપણે એક વાર્તા જાણવાની છે. પણ વાર્તા સાંભળતા પહેલા આપણે શાંતિથી બેસવાનું છે. જ્યાં સુધી શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી આગળ ચાલશે નહીં. ટટ્ટાર. તો વાર્તાનું નામ છે શેરુ પહેલા નંબર લાયા. આજે પ્રમુખ પાર્ક જંગલમાં ઉત્સવનો એક માહોલ હતો. થોડાક સમય પહેલાની વાત છે. એ માહોલની અંદર છે ને બહુ બધા ખુશ હતા, ઉત્સવોની તૈયારી કરતા હતા, અરે નાચ ગાન કરતા હતા અને ગીત પણ ગાતા હતા. આપણું ફેવરેટ અને બુઝો, તમે શેરુ, જે તમે અમદાવાદની અંદર ગયા હોય પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ નિમિત્તે, તો આ ગીત તમને ખબર છે કે નાચો ગાઓ ઝૂમો ઢોલ બજાવો શેરુ આયા હે, નાચો ગાવો ઝૂમો શેરુ પહેલા નંબર લાયા હે. પણ આપણે આજ શેરુને પહેલો નંબર લાવવાનો છે. તો આખા જંગલની અંદર છે ને પરિસ્થિતિ બહુ તે સારી થઈ ગઈ, કારણ કે નંબર કોનો આવ્યો હતો? શેરુનો પહેલો નંબર. સિંહ રાણી હતી ને, એની માતા આમ વાલથી આમ હાથ ફેરવી અને કે વાહ તું પહેલો નંબર લાવ્યો. બીજું કે જીરાફ હતો ને, જીરાફ સાહેબ, એ જીરાફ સાહેબે બધાને કહેજો પ્રમુખ પાર્ક જંગલમાં જ થાય છે ને આ બધું. જીરાફ સાહેબે કીધું આમાંથી નહીં શેરુઓ છે ઘણા બધા. એટલે જીરાફ સાહેબે એમ કીધું કે વાલા જંગલવાસીઓ, શાળામાં આપણે હોનાર વિદ્યાર્થી છે અને સમગ્ર જંગલ, આખું સમગ્ર જંગલ બોર્ડ રહ્યું ને એમાં એનો પહેલો નંબર આવ્યો છે. કેમ આપણે ગુજરાત બોર્ડ હોય એવી SSC બોર્ડ હોય એવી રીતના સમગ્ર જંગલ બોર્ડમાં પહેલો નંબર આવ્યો છે આ શેરુનો. અને બીજું કે વાર્ષિક પરીક્ષામાં પાસ આવ્યો છે અને રેકોર્ડ બ્રેક કર્યો છે અત્યાર સુધીના ઇતિહાસમાં. એટલે બધા રાજા ખુશ થઈ ગયા. અને બીજું કે આપણું સિંહ રાજાનું તો સપનું સાકાર કર્યું છે, પણ શાળાનું, આપણું અને આપણું જંગલનું છે ને નામ ઊંચું લાવ્યો છે શેરુ. ત્યારે એમાં છે ને બધા એમ કીધું કે બધાય હો બધાય હો બધાય હો, કારણ કે વખાણ કરે ને બધાય. કારણ કે નંબર કયો આવ્યો છે? પહેલો. પહેલો નંબર બધાને ગમે. એટલે પછી જંગલમાં છે ને આમ આખું ભીડ આમ આવી અને બધાય તે ચર્ચા વિચારણા કરતા હતા કે ઓહો કેવી રીતના આવ્યો. એમાં 3 પાત્ર હતા. હવે 3 પાત્ર યાદ રાખજો, એના આધારે જ 7મો મુદ્દો આગળ ચાલશે. તમને આ 3 પાત્રના નામ નહીં ખબર હોય ને વાર્તાના, તો તમને સમજી શકશો નહીં. તો એમાં એક સોનું સસલું હતું. સસલું કેવું? પણ સોનું. મદન્યું એક હતું, પણ મદન્યું મીઠું હતું. અને હરણ હતું, પણ હીરું હરણ્યું. એટલે સોનું સસલું, મીઠું મદન્યું અને હીરું હરણ. આ 3 પ્રકારના છે ને વાતો કરતા હતા. એમાં છે ને કે મારે ત્યાં આવો પહેલો નંબર લાવવો છે અને રેકોર્ડ બ્રેક કરવો છે. અને ત્યાં તો છે ને આમ ભીડ હતી ને, આમ સાઈડમાં બોલ્યા કે તમારે લાવવો છે પહેલો નંબર? તો એ કે હા, આ 3 કે હા. તો આમ જોયું ને તો એ તો શેરુ આવ્યો. અને શેરુ આવીને પડે કે તમારે લાવવો છે નંબર પહેલો? એક હા મારે લાવવો છે, મારે આવો ચમત્કાર કરવો છે, રેકોર્ડ બ્રેક કરવો છે અને મારે પ્રમુખ પાર્ક જંગલમાં મારે આવતા વર્ષે નંબર લાવવો છે. તમારે લાવવો છે? તો ધ્યાન રાખજો કોને શું પ્રશ્ન હતા. એટલે એમાં હીરુ જે હતો ને હરણ,
એને એમ કીધું કે મને છે ને આમ વાંચું જ બહુ પણ યાદ નથી રહેતું. એ કાંઈ વાંધો નહીં. ભાઈ બીજો કે છે ને સોનું સસલું, એ કે મને આવડે ખરી પણ જ્યારે પરીક્ષા હોય ને ત્યારે ઈ પ્રશ્ન જોઉં ને ત્યાં ભૂલી જવાય, એટલે મને ચિંતા થાય છે. તો આવું આપણી સાથે આવું કંઈક થયું છે. અમુકને આત્મવિશ્વાસ નથી લખવામાં આવતો, તો એના કંઈક કારણો છે. જે કારણો આપણે જોઈશું, પણ કારણો જોતા પહેલા શું કામ કર્યું એ તો જોવું પડશે ને. એટલે શેરુએ કીધું કે હાલો મારી ગુફામાં, અને ઓલામના ત્રણના મોતિયા મરી ગયા કે સિંહની ગુફામાં જવાય, ત્યાં તો આપણે મારી નાખીએ આપણને, એટલે ઈ કરાય નહીં. એટલે કીધું ચિંતા ન કરો, હું તમતાર છે ને તમને બધું શીખવાડીશ, અને તમને પહેલો નંબર આવે ને એવો પ્રયત્ન હું કરીશ. તો પછી શાંતિ ધીમે ધીમે ગયા ડરતા, અને પછી તો એને હે ને અભરાઈ ધૂમાંથી એક છે ને કાગળનું બંડલ કાઢ્યું, અને બંડલમાં જૂના પેપર કાઢ્યા શેરુએ, કારણ કે પહેલો નંબર આવ્યો છે ને. એટલે એને જો કીધું હવે જો ત્રણને સમજાવે છે ને આપણે સમજવાનું છે. આ મુદ્દો 7મો હતો આપણો અત્યારે લેવી સીવી, કે શેરુ પહેલા નંબર લાયા. તો કેમ આવે, પરીક્ષામાં કઈ રીતના લખવું, કરામત એક છે. શણગાર કેવી રીતના રજૂઆત કરવી એ કળા છે, બધાને ન આવડે. બધાય ઘરે જો બધાના ઘરે સેન્ડવિચ બને, પણ અમુકના જો સેન્ડવિચ ગોદડા જેવા હોય, અમુકના કડકડા હોય, અમુકના આમ ખાવ ને તમને એમ થાય બીજું ખાવ, ત્રીજું ખાવ, ચોથું ખાવ. તો જો સેન્ડવિચમાં તે શણગાર રજૂઆત બધા અલગ અલગ કરે છે. તો આપણે પરીક્ષામાં શું ધ્યાન રાખવાનું છે હવે, તો છે ને બહુ નાના નહીં, અંદર દેખાય કે ન દેખાય પણ હું તમને સમજાવું છું. બહુ નાના નહીં અને બહુ મોટાય નહીં, પણ વ્યવસ્થિત રીતના લખાય ને એવા અક્ષરે જવાબ લખો. અમુક તો કેવું કરે, 2 માર્કનો પ્રશ્ન પૂછે ને 5 માર્કનું લખી નાખે. એલા તને 2 માર્કમાં જેટલું આવડે છે તને એટલું બધું પૂછ્યું છે તને? તો આપણે આવું કરવી છે. બીજો, નવો પ્રશ્ન નવા પાને જ લખવાની શરૂઆત. જો આ વાર્ષિક પરીક્ષા આવે છે એટલે તો અભ્યાસ પર્વ થોડોક 10-15 દિવસ લેટ રાખ્યો. એનું કારણ શું હતું કે આ 2 મુદ્દા આવી જાય ને તો સાથે સાથે આપણે કરી શકવી. તો આ રજૂઆત છેલ્લે આપણે આ કરવાની છે. વ્યવસ્થિત ક્રમ લખો, વિભાગ હોય તો વિભાગ, પ્રશ્ન હોય તો પ્રશ્ન, અરે પેટા પ્રશ્ન હોય તો ઈ ક્રમ લખો. કદાચ ભૂલ થઈ જાય ને તો છે ને બહુ ઘૂંટડો ન કરો, એક ચેકો મારવાનો ખાલી. અને હું તો એમ કહું, મારી સલાહ તેમ માનતા હોય તો અમુક વાર ખોટું લખાઈ જાય ને એમ નામ રહેવાય દો, બહુ નજરમાં નહીં આવે. અને ઓલું તેમ કરશો ને તો નજરમાં આવશે. એટલે એ ધ્યાન એક રાખવાનું. એટલે બહુ ચેકચાક નહીં કરવાની. અને આગળ કે લાંબા જવાબોને સારી રીતના મુદ્દા પાડવાના. જો અહીં લખ્યું છે મુદ્દાઓ, અને પેટા મુદ્દાઓને ચિહ્નોનો ઉપયોગ કરવાનો. આ તો બધે હરખું જ તે, એને કાંઈ પૂર્ણ વિરામો અલ્પ વિરામો કાંઈ ખબર જ નહીં, ઉદ્ગાર વાક્ય એવી કાંઈ ધ્યાન નહીં, એમનો લખવા મળે. અમુક તો આપણને એમ લાગે કે આની કરતા તો છે ને પહેલા ધોરણનો છોકરો સારું લખે છે પેપર લખતા નથી આવડતું, તો આવડે છે એનાય માર્ક ઓછા આવશે. અને આગળ આકૃતિ ચોખ્ખીને સમજાય ને એવી દોરવાની છે. આ તો કીધું હોય હૃદયની, ભાઈ દોઈ નાખે છે ને ઢગલો, ઓલો આપણે છે ને ઉકડા હોય ને એવો ગઈ નાખે. આપણને એમ લાગે આ શું હૃદય છે કે ઉકડો હે. અને ઢગલામાં પાછ દર્શાવો ને ડાબુ કણક ને જમણું શેપક ને બધું વાલ્વ ને આ બધું દર્શાવે ભાઈ. એટલે પણ જોવો તો ખરી, હૃદયની આકૃતિ છે. આગળ જ્યાં જરૂર પડે ને અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, અર્ધ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, આના લીધે તમારું પેપર ચોખ્ખું લાગશે. વ્યવસ્થિત એનો ઉપયોગ કરવો. અને છેલ્લે મુખ્ય મુદ્દો એને લાઈન કરવી, એટલે સરળતા રહે માર્ક્સ આપવામાં. અને કોઈ પણ વિષય હોય ને તેમાં જોડણી કે સ્પેલિંગ સાચા જ લખવાની ટેવ પાડવી, જેથી જોડણીની ભૂલો ન રહે. આ તો એકને એક ભૂલ આવતા ગયા વર્ષે કરે. બોલે અમુક તો ઢ અને ડ, ઠ અને ઢ, ડ અને ટ, અમુકને હજી ન ખબર પડે. તો ભૂલ કરો છો જોઈ લો ને, ટ કેમ આવે, ઠ કેમ લખાય, ડ કેમ લખાય, ઢ કેમ લખાય. પણ એવી ભૂલો કરતા જ જાય છે. અને છેલ્લો મુદ્દો આજનું, પણ એની પહેલા હજી મારે તમને એક કહેવું છે કે શેરુ તો પહેલો નંબર લાવ્યા, પણ વાર્તા હજી નથી પૂરી થઈ. 8મો મુદ્દો એમનામ શરૂ નહીં થાય, હજી આગળ વધે છે. અને કહે છે કે મને તોય તે અમુક વાર ચિંતા રહેશે બધું આવડવા છતાં મને હું લખી નથી શકતો ને સારું. ત્યારે એમ કીધું કે હજી આની મોટી એક કરામત છે, આની કરતા મોટી એક કરામત છે. શેરુએ આવું કે ઓલા ત્રણે ને સોનું સસલો, પછી
મીઠું મદન્યું, હીરું હરણ્યું. તો આ ત્રણે ત્રણને કહે છે. ત્યારે જવાબ કહે છે કે મોટી કરામત કઈ છે? તો મોટી કરામત જ્યારે પરીક્ષા લખવા બેસો ને એની પહેલા ભગવાનને પ્રાર્થના કરો કે હું જેટલું શીખ્યો છું, મને જેટલું વાંચ્યું છે એ બધું મને યાદ આવે અને હું લખી શકું. એટલે ભગવાન તમને ઓલા યાદ કોણ રખાવે છે? ભગવાનની મરજી વિના એક તરણું પણ ન હલે. અત્યારે આપણે હલવી સીવી ને વાતો કરવી સીવી ને એ ભગવાનની તે ઈચ્છા છે. હું તો એમ જ માનું છું. તો આ શું થઈ ગયું? ભગવાન વિના કાંઈ ન થાય. તો ભગવાને આપણને યાદ રખાયું, ભગવાને આપણને શીખવાડ્યું, ભગવાને આપણને લખતા અરે હિન્ટ ભગવાન આપે છે કે જો આ પેજ ઉપર આવું કંઈક છે લખ, તો આપણે ભગવાનને ભૂલી જઈએ એવું ન હાલે. ભગવાનને યાદ રાખવા પડે. તો રાખવા માટે શું કરવાનું? આપણે પ્રાર્થના કરવાની. તો આત્મવિશ્વાસ રહેશે કે અમુક વાર જો નહીં આવડે ને એ તમને આવડવા મળશે. ભણવામાં ધ્યાન રાખ્યું ને ત્યારે તો એક બાબત ધ્યાન રાખવાનું. તો તૈયાર છો ને રેકોર્ડ બ્રેક કરવા માટે? આ વર્ષની વાર્ષિક પરીક્ષામાં રેકોર્ડ બ્રેક કરશો? કોણ કોણ કરશે? બધાય. પણ જેટલી રાઈડું પાડો છો ને એટલી મહેનત કરજો. પાસ નીચે આંગળી રાખો. તો છે ને ત્રણેય પછી ઉત્સાહથી છે ને ગયા. તો આ વખતે આપણે રેકોર્ડ બ્રેક કરવાનો છે એવો સંકલ્પ કરવાનો છે. ફરી વખત આપણે એક જિંગલમાં જોડાવીએ. જિંગલ આપણી એકને એક રહેશે. બોલજો આ વખતે. હવે તો આવડી ગયું હોય. આગે કદમ આગે કદમ, આગે આગે કૂચ કરો, આગે આગે કૂચ કરો, 1% ન પાછા પડો. કરવો છે કરવો છે, રેકોર્ડ બ્રેક કરવો છે, લેવો છે લેવો છે, સ્વામીનો રાજીપો લેવો છે. તો આ બાબત સાથે 7મો મુદ્દો અત્યારે પૂર્ણ થાય છે.